બોડેલીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ અનોખી રીતે ઉજવાય। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। આજે બોડેલી મુકામે ભારતીય બંધારણના શિલ્પી અને મહામાનવ ડૉક્ટર BR આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પ્રસંગે બોડેલી નગરના તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સૌએ મળીને કેક કાપી બાબા સાહેબના જન્મોત્સવને અનોખી રીતે યાદગાર બનાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નગરજનોએ બાબા સાહેબના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ અવસરે ઉપસ્થિત લોકોએ બાબા સાહેબ દ્વારા આપવામાં આવેલા સમાનતા, ન્યાય અને બંધુતાના સિદ્ધાંતને જીવનમાં ઉતારવા સંકલ્પ કર્યો હતો। નગરજનો દ્વારા કરવામાં આવેલી આ ઉજવણીએ સમગ્ર બોડેલી પંથકમાં એકતા, સમરસતા અને આસ્થાનો સકારાત્મક સંદેશો ફેલાવ્યો છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર મુકામે અલીપુરા ચોકડી ખાતે ભવ્ય ઉત્સાહથી આનંદભેર અમારા વાલ્મીકી એકતા મંચ જય ભીમના સૈનિકો દ્વારા સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક એમને સૂત્ર આપેલું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। એ આજે યથાર્થ પ્રમાણે અમારા સમાજના આગેવાનો બધા ભાઈઓએ મળીને જે કેપ કાપીને આજે એમની 135મી જન્મજયંતિ ઉજવણી કરી રહ્યા છે। ભીમરાવ સાહેબ આંબેડકરે 1952માં કોલંબિયાની યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ લોની ડિગ્રી મેળવીને એક બહુમાન પ્રાપ્ત કર્યું હતું। સર સયાજીરાવ ગાયકવાડ સરકારે એમને વિદેશમાં ભણવા માટે પણ મોકલીને આજીવન સેવા કરી સંઘર્ષ કર્યો। એવા બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ નિમિત્તે હું એમને કોટી કોટી વંદન કરું છું। આજે બોડેલી મુકામે ભારતના બંધારણના શિલ્પકાર ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેઓ ભારત રત્ન, બંધારણના શિલ્પકાર, મહામાનવ, વિશ્વ વિભૂતિ નાઓની 135મી જન્મ જયંતિ નિમિત્તે બોડેલી શહેરના આગેવાનો તેમજ તાલુકાના, જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભેગા મળીને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ કેક કાપીને તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવેલ છે। આજના આ દિવસે સર્વ સમાજ વતી અમે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને, જેઓ ભારતના કાયદાના નિષ્ણાંત હતા, વિદ્વાન હતા, ભારતના બંધારણના ઘડવૈયા હતા, તેઓને કોટી કોટી વંદન કરીએ છીએ।